વંદે ગુજરાત। નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અને સ્ટુડિયો બાયસેકના માધ્યમથી આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ વિષય જીવવિજ્ઞાન અને ચેપ્ટર નંબર 3 માનવ પ્રજનન વિશે હું સર્વ વિદ્યાલય હાઈસ્કૂલ કડીમાંથી રાજીવ જોશી આપની સમક્ષ ઉપસ્થિત થયો છું। આજના દિવસે આપણે નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્રનો સવિસ્તાર અભ્યાસ કરીશું। એની સાથે સાથે કેટલીક સ્લાઇડો દ્વારા અને વિડીયોના માધ્યમથી આપને રસપ્રદ શિક્ષણ આપવાનો એક નમ્ર પ્રયાસ આપની સમક્ષ હું કરી રહ્યો છું। તો ચાલો આપણે પ્રકરણની વિગતવાર ચર્ચા કરીએ। ખાસ કરીને તમે જાણો છો કે માનવ લિંગી પ્રજનન કરતા અને અપત્ય પ્રસવી પ્રાણીઓ છે। તો મિત્રો ધોરણ 11માં આપે અંડપ્રસવી, અપત્ય પ્રસવી અને અંડપ્રસવી શબ્દનો વિગતવાર અભ્યાસ કર્યો છે। એટલે આપને ખબર હશે જ કે જે જીવતા બચ્ચાને જન્મ આપે છે એને સામાન્ય રીતે આપણે અપત્ય પ્રસવી પ્રાણીઓ તરીકે ઓળખીએ છીએ। હવે માનવમાં પ્રાજનિક ઘટનાઓમાં ખાસ કરીને જનનકોષનું નિર્માણ એટલે કે નર પ્રાણી છે મતલબ મનુષ્ય છે એમાં શુક્રકોષ અને માદા એટલે કે માનવ સ્ત્રી છે એ અંડકોષનું સર્જન કરતી હોય છે। શુક્રકોષોને માદાના જનનમાર્ગમાં દાખલ કરવા તથા નર અને માદાના જનનકોષોનું જોડાણ જે ફલિતાંડના નિર્માણ તરફ દોરી જાય છે એટલે કે શુક્રકોષ અને અંડકોષનું સંમિલન, જે ગર્ભકોષ્ઠ કોથળીનું નિર્માણ અને વિકાસ, તેનું ગર્ભાશયની દિવાલ સાથે જોડાવું, ગર્ભસ્થાપન, ગર્ભ વિકાસ અને બાળકનો જન્મ પ્રસૂતિને વિવિધ તબક્કાને અનુસરતું હોય છે। આ પ્રાજનનિક ઘટનાઓ યૌવન આરંભ બાદ થતી જોવા મળે છે એટલે કે બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા, યુવાવસ્થા ના જે તબક્કા છે એમ ક્રમિક બાળકની ઉંમર 12, 14, 16 વર્ષના તબક્કે આવતું થાય એટલે એની અંદર જાતીય ફેરફારો આવવાની શરૂઆત થાય એને યૌવન આરંભ તરીકે ઓળખવામાં આવે છે। નર અને માદામાં પ્રાજનનિક ઘટનાઓમાં નોંધપાત્ર તફાવત સામાન્ય રીતે જોવા મળે છે। દાખલા તરીકે સ્ત્રી અને પુરુષ બંને છે પણ શુક્રકોષનું નિર્માણ ઢળતી ઉંમર સુધી એટલે કે વૃદ્ધ પુરુષોમાં પણ સતત ચાલુ હોય, પરંતુ અંડકોષનું નિર્માણ એ સ્ત્રીઓમાં લગભગ 50 વર્ષની વયની આસપાસ સ્થગિત થઈ જતું હોય છે। હવે નર પ્રજનન તંત્રની વ્યક્તિગત માહિતી મેળવીએ તો નર પ્રજનન તંત્ર છે એ માનવ શરીરમાં નરમાં નિતંબ પ્રદેશમાં સ્થાન પામેલ છે। તેમાં શુક્રપિંડની એક જોડની સાથે સહાયક નલિકાઓ, ગ્રંથિઓ અને બાહ્ય જનેન્દ્રિયોનો સમાવેશ થાય છે। અહીંયા આપની સમક્ષ ટેક્સ્ટબુકમાં જે પ્રજનન તંત્ર દર્શાવતી નર નિતંબ પ્રદેશ પેલ્વિસના છેદની આકૃતિ છે। ખાસ કરીને તમે જુઓ તો મૂત્રવાહિની, શુક્રાશય, મૂત્રાશય, શુક્રવાહિની, પ્રોસ્ટેટ, શિશ્ન છે, મૂત્રજનન માર્ગ છે, શિશ્નાગ્ર છે, અગ્રત્વચા છે, આવા વિવિધ ભાગો એની સાથે જોડાયેલા છે। બીજું સ્ખલન નલિકા છે, બલ્બયુરેથ્રલ ગ્રંથિ છે, શુક્રપિંડનું સ્થાન છે અને વૃષણ કોથળીનો ભાગ અહીંયા નિદર્શિત થાય છે। આ જ રેખાંકનને આધારે આપણે નર પ્રજનન તંત્રના અંતમાં એક વિડીયો પણ જોઈશું। હવે શુક્રપિંડ જે છે એનું સ્થાન છે ઉદરગુહાની બહાર કોથળી કે જેને વૃષણ કોથળી તરીકે ઓળખવામાં આવે છે। વૃષણ કોથળીનું જે કાર્ય છે એ શુક્રકોષ જનન માટે જરૂરી શુક્રપિંડોનું નીચું તાપમાન, ખાસ કરીને માનવનું નરનું જે બોડી ટેમ્પરેચર છે મિત્રો સામાન્ય રીતે 37 સેન્ટીગ્રેડ આપણે બોલીએ છીએ, પણ શુક્રકોષની જીવિતતા છે એનું ઉત્પાદન છે એ બોડી ટેમ્પરેચર કરતાં 3 ડિગ્રી ઓછું હોવું જોઈએ એટલે લગભગ 34-33 આસપાસ કે પછી 35 આસપાસ એ જાળવવા માટે મદદ કરે છે। પુખ્તમાં દરેક શુક્રપિંડની જે સાઇઝ છે એનો અંડાકાર આકાર છે અને 4 થી 5 સેમી લાંબો અને આશરે
2 થી 3 સેમી પહોળું હોય છે. શુક્રપિંડો એક સઘન આવરણ વડે આવરિત હોય છે અને દરેક શુક્રપિંડ જે છે એ આશરે 250 જેટલા ખંડો ધરાવતું હોય છે, જેને શુક્રપિંડીય ખંડિકાઓ તરીકે ઓળખવામાં આવે છે. હવે દરેક ખંડિકાનો રોલ એ છે કે 1 થી 3 શુક્રકોષો ઉત્પન્ન કરી અને ખૂબ જ ગૂંચળામય એની સાથે શુક્રોત્પાદક નલિકાઓ જોડાયેલી હોય છે. શુક્રકોષ ઉત્પન્ન કરે છે તેવા ભાગને શુક્રોત્પાદક નલિકાઓ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા નર પ્રજનન તંત્રની રેખાકૃતિ છે, એમાં વિવિધ ભાગો છે. એમાં એક ખાસ કરીને આ જે ભાગ છે એક શુક્રપિંડ બહારથી છે અને આ શુક્રપિંડનો છેદ લઈને બતાવેલું છે, એટલે આંતરિક રીતે શુક્રપિંડ કેવું લાગે તો એના ભાગોની થોડીક વાત કરીએ આપણે. તો આ શુક્રપિંડીય ખંડિકાઓ બતાવે છે, આ વૃષણ જાળી છે, શુક્રવાહિકા, અધિવૃષણ નલિકાનો ભાગ છે, શુક્રકોષોને છેક બહાર તરફ વહન કરવાનું કામ કરે શુક્રપિંડમાંથી, શુક્રવાહિની અને મૂત્રવાહિની ઉપરથી કિડની સાથે જોડાયેલી હોય. અહીંયા મૂત્રાશય છે, શુક્રાશય, પ્રોસ્ટેટ, બલ્બો યુરેથ્રલ, મૂત્રમાર્ગનો ભાગ, શુક્રપિંડની શુક્રપિંડ છે અને શિશ્ન અને શિશ્નાગ્રનો ભાગ અને એના ઉપર અગ્રત્વચા જેવા ભાગો એ નિદર્શિત કરવામાં આવ્યા છે. દરેક શુક્રોત્પાદક નલિકા તેની અંદરની બાજુ પર 2 પ્રકારના કોષો ધરાવે છે, જેને નર જનન કોષ કે આદિ શુક્રકોષ અને સર્ટોલી કોષ તરીકે ઓળખવામાં આવે છે. હવે નર જનન કોષો છે એ અર્ધીકરણને અંતે શુક્રકોષના નિર્માણ તરફ દોરાઈ જાય છે, જ્યારે સર્ટોલી કોષો છે એ જનન કોષોને પોષણ પૂરું પાડે છે અને આકાર જનન દોરવવાનું મુખ્ય કાર્ય કરે છે. એટલે ક્યારેક પરીક્ષામાં તમને પૂછવામાં આવે કે સર્ટોલી કોષોનું શું રોલ છે અથવા શું કાર્ય છે, તો તમને ખબર પડવી જોઈએ કે આકાર જનન દોરવવાનું અને પોષણ પ્રાપ્તિમાં એનો મુખ્ય ભૂમિકા હોય છે. બીજું, અહીંયા શુક્રોત્પાદક નલિકાનો એક છેદ છે. અહીંયા અંતરાલીય કોષો નિદર્શિત કર્યા છે. આદિ શુક્રકોષ એટલે શરૂઆતમાં શુક્રકોષ કેવા લાગે એનો ભાગ છે, પછી સુવિકસિત શુક્રકોષો છે અને સર્ટોલી કોષોનું સ્થાન અહીંયા બતાવ્યું છે. શુક્રોત્પાદક નલિકાના બહારના ભાગને અંતરાલીય અવકાશ કહે છે, કે જે નાની રુધિરવાહિનીઓ અને અંતરાલીય કોષો અથવા તો લેડિંગના કોષો ધરાવે છે. લેડિંગ કોષો એન્ડ્રોજનથી ઓળખાતા શુક્રપિંડી અંતઃસ્ત્રાવોનું સંશ્લેષણ અને સ્ત્રાવ કરે છે. અહીં અન્ય રોગ પ્રતિરક્ષા માટેના સક્ષમ કોષો પણ હાજર હોય છે. નરમાં પ્રજનન સહાયક નલિકાઓમાં વૃષણજાળ, શુક્રવાહિકાઓ, અધિવૃષણ નલિકાઓ અને શુક્રવાહિનીઓનો સમાવેશ થાય છે. શુક્રપિંડની શુક્રોત્પાદક નલિકાઓ શુક્રવાહિકાઓમાં વૃષણજાળ મારફતે ખુલતી જોવા મળે છે. શુક્રવાહિકાઓ શુક્રપિંડમાંથી બહાર આવી અને દરેક શુક્રપિંડની પશ્વ સપાટીએ સ્થાન પામેલ અધિવૃષણ નલિકામાં ખુલે છે. અધિવૃષણ નલિકા ઉદરમાં ઉપરની તરફ શુક્રવાહિની તરીકે આગળ વધે છે અને મૂત્રાશયની ઉપર પાશ બનાવવાનું કાર્ય કરે છે. તેની સાથે શુક્રાશયની નલિકાઓ જોડાઈને મૂત્રમાર્ગમાં સ્ખલન નલિકા તરીકે ખુલે છે. એટલે અહીંયા એક સ્પષ્ટતા તમને કરવી જરૂરી છે કે જ્યારે પ્રજનનનું કાર્ય થાય ત્યારે શુક્રકોષ વહન પામે છે, ત્યારે મૂત્ર વહન પામતું નથી, અને મૂત્ર વહન પામે સામાન્ય સંજોગોમાં ત્યારે શુક્રકોષ વહન પામતા નથી. તો સ્ખલન નલિકા વિશે તમને પૂછે તો તમને ખ્યાલ આવવો જોઈએ. આ નલિકાઓમાં શુક્રકોષનો સંગ્રહ અને શુક્રપિંડોમાંથી મૂત્રમાર્ગ દ્વારા બહારની તરફ વહન કરાવે છે. મૂત્રમાર્ગ મૂત્રાશયમાંથી ઉદ્ભવે અને શિશ્ન દ્વારા આગળ વધી મૂત્રમાર્ગ મુખથી ઓળખાતા છિદ્રો દ્વારા બહાર ખુલવાનું કાર્ય કરે છે. શિશ્ન સામાન્ય સંજોગોમાં જોઈએ તો એ નરનું બાહ્ય જનનાંગ છે. તે વિશિષ્ટ પેશીઓથી બનેલ છે, જે તેને ઉત્થાન અને વીર્યદાનની સાનુકૂળતા કરી આપવાનું કાર્ય કરે છે. શિશ્નના પહોળા છેડાને શિશ્નનો ટોચનો ભાગ એટલે શિશ્નાગ્ર તરીકે ઓળખવામાં આવે છે અને એના ઉપરની ત્વચા અગ્રત્વચા ફોરસ્કિન તરીકે ઓળખાતી શિથિલ ગળીમય ત્વચા દ્વારા એ આવરિત હોય છે. નર સહાયક ગ્રંથિઓમાં એક જોડ શુક્રાશય, એક પ્રોસ્ટેટ અને એક જોડ બલ્બો યુરેથ્રલ ગ્રંથિઓનો સમાવેશ થાય છે. એટલે અહીંયા કેટલીક ગ્રંથિઓ સંદર્ભમાં તમને પૂછવામાં આવે તો યુગ્મ કેટલી છે અને અયુગ્મી ગ્રંથિ કઈ છે એ પ્રશ્નની દ્રષ્ટિએ તમે યાદ રાખશો તો વધારે તમારા માટે ઉપયોગમાં નીવડશે. આ ગ્રંથિઓનો સ્ત્રાવ
શુક્રાશય રસ બનાવે છે કે જે ફ્રુક્ટોઝ, કેલ્શિયમ અને કેટલાક ઉત્સેચકોથી સભર હોય છે. ખાસ કરીને બલ્બોઇરેથલ ગ્રંથિઓનો સ્ત્રાવ છે એ શિશ્નના ઊંજણમાં પણ મદદ કરે છે, લુબ્રિકન્ટ્સ તરીકે વર્તવાનું કાર્ય કરે છે. મિત્રો, અહીંયા આપણે નરપ્રજનન તંત્રના કેટલાક હિસ્સાને જોઈશું. આપની સ્ક્રીન સમક્ષ જે દેખાય છે એ આ ટેસ્ટિસનો ભાગ છે, એટલે કે શુક્રપિંડ છે, વૃષણ નલિકા, શિશ્નનો ભાગ, શુક્રવાહિની, શુક્રાશય, વિવિધ હિસ્સા આપ નિહાળી રહ્યા છો. એની અંદર કેવી રીતે જો એનો છેદ બતાવવામાં આવી રહ્યો છે, સાથે સાથે એનું તાપમાનની ગતિવિધિ. આપણે સેન્ટીગ્રેડ સેલ્સિયસની વાત કરીએ છીએ, અહીંયા ફેરનહીટની માહિતી આપી છે. અહીંયા વિવિધ ખંડિકાઓ અને નલિકાઓનો સમૂહ આપ નિહાળી રહ્યા છો. અહીંયાથી અલગ અલગ ખંડમાંથી પેદા થતા શુક્રકોષો કેવી રીતે આગળ વધે છે અને ફ્લુઇડ કેવી રીતે નિર્માણ પામે છે એની ગતિવિધિ બતાવી રહ્યા છીએ આપણે. એરો જે દિશામાં જાય છે એ વૃષણ કોથળીમાંથી ઉદરગુહા અને શુક્રાશય, પ્રોસ્ટેટ, બલ્બોઇરેથલ ગ્રંથિ ત્રણેયના સહયોગથી શુક્રકોષો વીર્યનું નિર્માણ આપ નિહાળી રહ્યા છો. આ શુક્રકોષો છે, શુક્રકોષની પૂંછડી છે, એની ગતિવિધિ એ કેવી રીતે થાય છે એ અહીંયા તમે નિહાળો છો. ખાસ કરીને મૂત્રમાર્ગ જે છે, માનવમાં નરમાં મૂત્ર જનન માર્ગ તરીકે શબ્દ વાપરવામાં આવે છે, કારણ કે મૂત્ર અને પ્રજનન કોષો બંને એમાંથી પરિવહન થાય છે, માટે શિશ્નનો ભાગ છે. સામાન્ય સંજોગોમાં જ્યારે પ્રજનનનું કાર્ય થાય છે ત્યારે ઉત્થાન પેશી અથવા તો પેશી ઉત્થાન શબ્દ વાપરવામાં આવે છે, જે શુક્રકોષનો ત્યાગ માદાના યોનિમાર્ગમાં કરવા માટે જવાબદાર છે. પ્રોસ્ટેટ ગ્લેન્ડ, બલ્બોઇરેથલ ગ્રંથિ, અહીંયા ભાગો સ્પષ્ટ નિદર્શિત થઈ રહ્યા છે. આપે નર પ્રજનન તંત્રનો એક વિડીયો નિહાળ્યો. અહીંયા જે માધ્યમ યુટ્યુબના માધ્યમથી આપણને પ્રાપ્ત થયો છે એ સંસ્થાનો પણ આપણે વિદ્યાર્થીઓના અભ્યાસ માટે આપણે એનો ઉપયોગ કર્યો છે, એટલે હું એમનો આભાર માનું છું. અને હવે આપણે માદા પ્રજનન તંત્રને એના ભાગો અને એની સમજૂતી મેળવવાનો પ્રયાસ કરીશું. તો માદા પ્રજનન તંત્ર છે, માદા પ્રજનન તંત્ર નિતંબ પ્રદેશમાં આવેલું છે, જે એક જોડ અંડપિંડ અને તેની સાથે એક જોડ અંડવાહિનીઓ, ગર્ભાશય, ગ્રીવા, યોનિમાર્ગ અને બાહ્ય જનેન્દ્રિયો જેવા ભાગો ધરાવે છે. તંત્રના આ ભાગોની સાથે એક જોડ સ્તનગ્રંથિઓ રચનાત્મક અને ક્રિયાત્મક રીતે સંકળાયેલું છે. આ તમામ અંડકોષપાત, ફલન, ગર્ભધારક, જન્મ અને બાળ સંભાળની પ્રક્રિયાઓમાં મદદરૂપ થતા ભાગો છે. અહીંયા માદા નિતંબના છેદની આકૃતિ આપ જોઈ રહ્યા છો. આ જે ભાગ છે એ ગર્ભાશય, મૂત્રાશયના ભાગો, મૂત્રમાર્ગ, ભગ્ન શિશ્નિકા, ગૌણ ભગોષ્ઠ, મુખ્ય ભગોષ્ઠ યોનિમાર્ગનો હિસ્સો છે. આ ગ્રીવા, મળાશયના હિસ્સા, યોનિમાર્ગ અને મળદ્વાર જેવા ભાગો અહીંયા નિદર્શિત થઈ રહ્યા છે. અંડપિંડો માદા જનનકોષ એટલે કે અંડકોષ અને ઘણા સ્ટીરોઇડ અંતઃસ્રાવો, જેને આપણે અંડપિંડીય અંતઃસ્રાવો ઉત્પન્ન કરતા મુખ્ય જાતિ માદા જાતિ અંગો તરીકે આપણે ઓળખીએ છીએ. અંડપિંડો ઉદરના નીચેના ભાગે દરેક બાજુએ એક એક ગોઠવાયેલા છે. દરેક અંડપિંડની માહિતી મેળવી તો આકારે 2 થી 4 સેમી લાંબુ અને નિતંબની દિવાલ, પેલ્વિક વોલ તેમજ ગર્ભાશય, યુટરસ સાથે લિગામેન્ટ્સ દ્વારા એ સંપર્ક અથવા તો જોડાયેલો હોય છે. દરેક અંડપિંડ પાતળા અધિચ્છદી આવરણ દ્વારા આવરિત હોય છે, જેને અંડપિંડીય આધારને અથવા તો અંડપિંડીય આધારકને આવરવાનું કાર્ય કરે છે. આધારક 2 વિસ્તારમાં વિભાજિત થાય છે. એક ભાગ પરિઘવર્તી બાહ્યક અને બીજું અંદરનું મજ્જક.
એટલે કોર્ટેક્સ અને મેડ્યુસા આવા શબ્દો પણ આપણે જાણીતા છે. અંડવાહિનીઓ કે જે ગર્ભાશયની નળી, ગર્ભાશય અને યોનિમાર્ગ મળી અને માદા સહાયક નલિકાઓ બનાવે છે. અંડપિંડના પરિઘ વિસ્તારથી ગર્ભાશય સુધી લંબાયેલ દરેક અંડવાહિની એટલે કે ગર્ભાશયની નળી આશરે 10 થી 12 સેમી લાંબી હોય છે. તેના અંડપિંડની નજીક રહેલ ગળણી આકારના ભાગને અંડવાહિની નિવાબ તરીકે ઓળખવાનું કાર્ય છે, જે અંડકોષને કેપ્ચર કરવાનું કામ કરે છે. અંડવાહિની નિવાબની કિનારીઓ આંગળી જેવા પ્રવર્ધો ધરાવે છે, જેને ફિમરી તરીકે ઓળખવામાં આવે છે, જે અંડપાત બાદ મુક્ત થતા અંડકોષને કોષ્ઠ જળમાંથી એકત્ર કરવા માટે જવાબદાર છે. અંડવાહિની નિવાબ તુંબિકાથી ઓળખાતા અંડવાહિનીના પોળા ભાગ તરફ દોરાઈ જાય છે. અંડવાહિનીનો અંતિમ ભાગ ઇથમસ કહીએ છીએ, જે સાંકડું પોલાણ ધરાવે છે અને તે ગર્ભાશય સાથે જોડાય છે. માદા પ્રજનન તંત્રની આકૃતિ જોઈએ તો આ ગર્ભાશયની ગુહા છે. આ ગર્ભાશયનો ઉપરી ભાગ છે. એન્ડોમેટ્રિયમ, માયોમેટ્રિયમ અને પેરીમેટ્રિયમ 3 પ્રકારના સ્તરો બને છે. અહીંયા ઇથમસ, તુંબિકા, અંડવાહિની નિવાબ, અંડપિંડ, ગ્રીવા, ગ્રીવા નલિકા, યોનિમાર્ગ અને આ ફિમરી તરીકે ઓળખાતો ભાગ છે. ગર્ભાશય એક જ હોય છે અને તેને સામાન્ય ભાષામાં ગુજરાતી શબ્દોમાં એને કુખ પણ કહેવામાં આવે છે, વોમ્બ. ગર્ભાશયનો આકાર ઊંધા નાસપતિ આકાર જેવો છે. તે નિતંબની દિવાલ સાથે જોડાયેલ અસ્થિબંધ દ્વારા આધાર પામેલ હોય છે. ગર્ભાશય યોનિમાર્ગની સાંકડી ગ્રીવા દ્વારા ખુલે છે. એટલે ગર્ભાશય છે યોનિમાર્ગમાં સાંકડી ગ્રીવા દ્વારા ખુલતું હોય છે. ગ્રીવાની ગુહાને ગ્રીવા નળી કહેવામાં આવે છે, જે યોનિમાર્ગ સાથે જોડાઈને જન્મ નળી બનાવવાનું કામ કરે, જેને બર્થ કેનાલ કહીશું આપણે. ગર્ભાશયની દિવાલ પેશીના 3 સ્તર ધરાવે છે. બાહ્ય પાતળું સ્તર પેરીમેટ્રિયમ, મધ્યનું અરેખિત સરળ સ્નાયુનું જાડું સ્તર માયોમેટ્રિયમ અને અંદરના ગ્રંથિમય સ્તરને એન્ડોમેટ્રિયમ કહેવામાં આવે છે, જે ગર્ભાશય ગુહાનું અસ્તર બનાવવાનું કાર્ય કરે છે. એન્ડોમેટ્રિયમ ઋતુચક્ર દરમિયાન ચક્રીય ફેરફારમાંથી પસાર થતું હોય છે, જ્યારે માયોમેટ્રિયમ બાળકના પ્રસવ દરમિયાન મજબૂત સંકોચન દર્શાવે છે. એટલે જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે તમને ખ્યાલ આવવો જોઈએ કે કયું લેયર કયા કાર્ય સાથે જોડાયેલું છે. માદાની બાહ્ય જનેન્દ્રિયોમાં જોઈએ તો મોન્સ પ્યુબિસ, મુખ્ય ભગોષ્ઠ, ગૌણ ભગોષ્ઠ, યોનિપટલ અને ભગ્ન શિશ્નિકાનો સમાવેશ થાય છે. મોન્સ પ્યુબિસ જે છે એ મેદપૂર્ણ પેશીની બનેલી ત્વચા દ્વારા આવૃત અને પ્યુબિક વાળ ધરાવતી ગાદી જેવી રચના છે, જે સામાન્ય રીતે એનું સ્થાન જોઈએ તો સ્ત્રીની જે નાભીનો જે ભાગ છે ત્યાંથી યોનિમાર્ગ વચ્ચેની જે ત્વચા ઉપસેલી છે એને મેદપૂર્ણ પેશીનું ઓશિકું પણ કહેવામાં આવે છે. મુખ્ય ભગોષ્ઠ પેશીની માંસલ ગળીઓ છે, જે મોન્સ પ્યુબિસથી નીચે સુધી લંબાયેલી છે અને યોનિમાર્ગના મુખને ઘેરતી રચના છે. ગૌણ ભગોષ્ઠ એ મુખ્ય ભગોષ્ઠની નીચે આવેલ એક જોડ પેશીમય ગળીઓ છે. યોનિમાર્ગનું મુખ એક કલા દ્વારા અને ઘણીવાર અંશતઃ આવૃત હોય છે, જેને યોનિપટલ હાઇમેન તરીકે ઓળખવામાં આવે છે. ભગ્ન શિશ્નિકા નાની આંગળી જેવી રચના છે, જે મૂત્રમાર્ગના મુખની ઉપર 2 ગૌણ ભગોષ્ઠના ઉપરી જોડાણના સ્થાને આવેલ છે. યોનિપટલ ઘણીવાર પ્રથમ મૈથુન કે સમાગમ દરમિયાન ફાટી જાય છે. જો કે અચાનક પડવાથી અથવા આંચકો લાગવાથી અથવા યોનિ ટેમ્પોન, જેને ઋતુચક્ર દરમિયાન યોનિમાર્ગના ઋતુ પ્રવાહને શોષવા માટેનું દાક્તરી સાધન, એટલે સામાન્ય રીતે જે સ્ત્રીઓ ઋતુસ્રાવ દરમિયાન પેડનો યુઝ કરે છે એની જગ્યાએ યોનિમાર્ગની અંદર આવતા ઋતુસ્રાવને શોષી લે તેવું વ્યવસ્થાપન. તો એ વખતે પણ એ જ્યારે મુક્તિ વખતે પણ યોનિ ટેમ્પોનની અંદર તમે દાખલ કરતી હોય સ્ત્રી, ત્યારે પણ ઘણી વખતે એનું યોનિપટલ તૂટવાની શક્યતા રહેલી છે. અથવા કોઈ એવા સાધનો ડૉક્ટરી સારવાર વખતે કેટલીક રમતો જેવી કે ઘોડેસવારી છે, સાયકલ સવારી છે વગેરેમાં સક્રિય ભાગ લેવાથી પણ
આ તૂટી શકતું હોય છે. કેટલીક સ્ત્રીઓમાં યોનિપટલ મૈથુન બાદ પણ જળવાઈ રહેવાના કિસ્સા હોય છે. યોનિપટલની હાજરી અથવા ગેરહાજરીને કૌમાર્ય વર્જિનિટી અથવા જાતીય અનુભવનું વાસ્તવિક ભરોસાપાત્ર સૂચક માનવામાં આવતું નથી. એટલે અહીંયા એક વસ્તુ બહુ સ્પષ્ટ કરવા માગું છું કે સ્ત્રીમાં યોનિપટલ નથી મતલબ એના કેરેક્ટર માટે શંકાનું સ્થાન છે એવું વિચારવાનો કોઈ પ્રશ્ન આવતો નથી. એ કુદરતી પ્રક્રિયા છે. નાનપણથી પુખ્તા અવસ્થા દરમિયાન ક્યારેક કુદરતી રીતે તૂટી જવાની શક્યતાઓ હોય છે અને અહીંયા સ્પષ્ટતા પણ છે કે મૈથુન કર્યા બાદ પણ ક્યારેક યોનિપટલ તૂટતું નથી. તો સ્ત્રી માટે આ એની જે માનસિકતા છે એ બહુ આપણે સ્વીકારવી રહી. ત્યારબાદ ક્રિયાશીલ સ્તનગ્રંથિ. સ્તન એ બધા જ માદા સસ્તનોની એક લાક્ષણિકતા છે. સ્તનગ્રંથિઓ ગ્રંથિમય પેશી અને ભિન્ન માત્રામાં ચરબી ફેટ ધરાવતી જોડમાં આવેલી રચના છે. પ્રત્યેક સ્તનની ગ્રંથિમય પેશી 15થી 20 સ્તનખંડોમાં વહેંચાયેલી હોય છે જે કુપિકાઓથી ઓળખાતા કોષોનો સમૂહ ધરાવે છે. સ્તનગ્રંથિની આકૃતિ જોઈએ તો આ છાતીના જે ભાગ છે એમાં પાંસળીઓનો ભાગ છે, આંતરપાંસળીઓ સમૂહ છે, પેક્ટોરાલિસ મેજર સ્નાયુ છે, આ મેદ એટલે ચરબીના હિસ્સા છે, સ્તનખંડો અલગ અલગ ભાગમાં વહેંચાયેલા છે, સ્તન કુપિકાઓ, સ્તન નલિકા, ફૂલેલો ભાગ, તુંબિકા, દુગ્ધનળી, નિપલ અને તંતુમય પેશી આ સ્તનગ્રંથિના મુખ્ય નિદર્શિત ભાગો છે. કુપિકાના કોષો દ્વારા સ્તવતું દૂધ કે જે કુપિકાના પોલાણ ગુહામાં સંગ્રહ પામે છે. કુપિકા સ્તન નલિકાઓમાં ખુલે છે અને દરેક ખંડની નલિકાઓ ભેગી મળી સ્તન વાહિની બનાવે છે. એટલે દરેકમાંથી એક એક શબ્દ લેવામાં આવે અને ક્રમિક રીતે આને ગોઠવો એવો એક હેતુલક્ષી કે VSQ બની શકે આમાંથી. એટલે આ પ્રક્રિયાને જરાક મિત્રો પરીક્ષાની દ્રષ્ટિએ પણ તમે ધ્યાનમાં લેજો. ઘણી સ્તનવાહિનીઓ ભેગી મળી પહોળી સ્તન તુંબિકા બનાવે છે કે જે દુગ્ધવાહિની સાથે જોડાયેલ હોય છે અને જેના દ્વારા દૂધ શોષવાથી બહાર નીકળતું હોય છે. મિત્રો, આપની સમક્ષ માદા પ્રજનન તંત્રના એક વિડીયોને હું રજૂ કરું છું. અહીંયા અંડપિંડ, અંડવાહિની, ગર્ભાશય અને વિવિધ ભાગોનું નિદર્શિત થયું છે. આ ફોલોપિયન ટ્યુબ એટલે કે અંડવાહિની છે. અહીંયા અંડપિંડમાંથી મુક્ત થતો અંડકોષ અને આ શુક્રકોષ છે એ અંડવાહિનીની અંદર એને ફલિત કરવાની પ્રક્રિયા છે. ત્યારબાદ અંડકોષ હવે ફલિતાંડ બનીને માદાના ગર્ભાશયમાં કેવી રીતે સ્થાન પામે, એન્ડોમેટ્રિયમની વાત આપણે કરી. અહીંયા અંડકોષમાંથી ફલિતાંડ બનવાથી ગર્ભાશયમાં શું ક્રમિક ફેરફારો આવે છે એ નિદર્શિત થઈ રહ્યા છે. યોનિમાર્ગનો ભાગ છે. સાથે સાથે વિવિધ ભાગોનું અહીંયા નિદર્શિત થઈ રહ્યું છે. યોનિમાર્ગનો જે ગૌણ ભગોષ્ઠ અને બાહ્ય ભગોષ્ઠની જે વાત કરી એ અહીંયા આપ જોઈ રહ્યા છો. મૂત્રદ્વાર અને પ્રજનન દ્વાર એવા બે ભાગો અહીંયા જોવા મળે છે. ભગ્ન શિશ્નિકાનો હિસ્સો આપ જોઈ રહ્યા છો. મિત્રો, હાલ આપણે માદા પ્રજનન તંત્રની એક વિડીયો નિહાળ્યો. હવે આપણે વાત કરીએ છીએ જન્યુજનન અંગેની. તો મુખ્ય પ્રજનન અંગોમાં નરમાં શુક્રપિંડ અને માદામાં અંડપિંડ જન્યુજનન દ્વારા તરીકે ઓળખાતી પ્રક્રિયા દ્વારા જનન કોષો ઉત્પન્ન કરે છે. એટલે કે નર પ્રજનન છે એ શુક્રકોષ અને માદા પ્રજનન તંત્ર છે એ અંડકોષ ઉત્પન્ન કરે છે. શુક્રપિંડમાં અપરિપક્વ નર જનન કોષો એટલે કે આદિ શુક્રકોષો એ શુક્રકોષ જનન દ્વારા શુક્રકોષ ઉત્પન્ન કરે છે અને તે યૌવન આરંભથી શરૂ થતું હોય છે. આદિ શુક્રકોષો એટલે સામાન્ય રીતે આદિ શુક્રકોષ અને જથ્થો છે એટલે આને આદિ શુક્રકોષો કહીએ છીએ. એ શુક્રોત્પાદક નલિકાઓની દિવાલની અંદરની દિવાલમાં જોવા મળતા હોય છે અને સામાન્ય રીતે સમસૂત્રી ભાજન દ્વારા ગુણન પામી
અને એની સંખ્યામાં વધારો થાય છે. દરેક આદિ શુક્રકોષ દ્વિકીય એટલે 2n સિચ્યુએશન કહીએ આપણે એને, અને 46 રંગસૂત્ર ધરાવે છે. પ્રાથમિક પૂર્વ શુક્રકોષો કહેવાતા કેટલાક આદિ શુક્રકોષો સમયાંતરે અર્ધીકરણ પામે છે. પ્રાથમિક પૂર્વ શુક્રકોષ પ્રથમ અર્ધસૂત્રી ભાજનને પૂર્ણ કરી બે સરખા સમાન એકકીય કોષોનું નિર્માણ કરે છે, જેને દ્વિતીયક પૂર્વ શુક્રકોષ કહેવામાં આવે છે, જે દરેક ફક્ત 23 રંગસૂત્ર ધરાવે છે. અહીંયા શુક્રોત્પાદક નલિકાનો છેદ આપ નિહાળી રહ્યા છો. આદિ શુક્રકોષ, સર્ટોલી સેલ છે, પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, દ્વિતીયક પૂર્વ શુક્રકોષ, પ્રશુક્રકોષ અને યોગ્ય રીતે વિકસીને જે પૂર્ણ શુક્રકોષ બન્યો તે અહીંયા નિદર્શિત છે. દ્વિતીયક પૂર્વ શુક્રકોષો દ્વિતીયક અર્ધસૂત્રી ભાજનમાંથી પ્રવેશી 4 સમાન એકકીય પ્રશુક્રકોષ ઉત્પન્ન કરે છે. પ્રશુક્રકોષોમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હોય તો સામાન્ય રીતે 2n માંથી n બને અને ફરી n અને n એટલે મૂળભૂત 23 રંગસૂત્રની સંખ્યા સાથે એ જોડાયેલું છે. પ્રશુક્રકોષો શુક્રકોષોમાં રૂપાંતરિત થાય છે અને આ પ્રક્રિયાને શુક્રકોષ કાયાંતરણ કહેવામાં, એટલે શુક્રકોષની કાયા એટલે એને દેહ કેવી રીતે બને છે અને એમાં કેવું રૂપાંતરણ થાય છે એના માટેનો શબ્દ છે શુક્રકોષ કાયાંતરણ. શુક્રકોષ કાયાંતરણ બાદ શુક્રકોષનું શીર્ષ સર્ટોલી કોષમાં અંતઃસ્થાપિત થાય અને અંતે શુક્રોત્પાદક નલિકાઓમાંથી મુક્ત થાય. આ પ્રક્રિયાને શુક્રકોષ મુક્ત થવાની ક્રિયા કહેવામાં આવે છે. શુક્રકોષ જનનની શરૂઆત યૌવન આરંભની ઉંમરે ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન્સ GnRHના સ્ત્રાવમાં નોંધપાત્ર વધારો થવાથી થાય છે અને તે હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે. GnRHના સ્તરમાં વધારો અગ્રપિચ્યુટરી ગ્રંથિ અસર કરીને અને 2 ગોનેડોટ્રોપિક અંતઃસ્રાવ FSH અને LHના સ્ત્રાવને ઉત્તેજવાનું કાર્ય છે. LH લીડિંગ કોષો ઉપર કાર્ય કરે છે અને એન્ડ્રોજનના સંશ્લેષણ અને સ્ત્રાવને ઉત્તેજવાનું કાર્ય કરતું હોય છે. એન્ડ્રોજન્સ શુક્રકોષ જનનની પ્રક્રિયાને ઉત્તેજવાનું કાર્ય કરે છે. FSH સર્ટોલી કોષો ઉપર કાર્ય કરે છે અને શુક્રકોષ કાયાંતરણની પ્રક્રિયામાં મદદ કરતા કેટલાક કારકોના સ્ત્રાવને ઉત્તેજવાનો રોલ ભજવે છે. તે શીર્ષ, ગ્રીવા, મધ્યભાગ અને પૂંછડીથી બનેલી સૂક્ષ્મદર્શી રચના છે. એટલે કે શુક્રકોષના કયા કયા હિસ્સા હોઈ શકે તો એમાં શીર્ષ, ગ્રીવા, મધ્યભાગ અને પૂંછડી હોય છે. રસપટલ શુક્રકોષના સમગ્ર દેહને આવરે છે. શુક્રકોષનું શીર્ષ વિસ્તૃત એકકીય કોષકેન્દ્ર ધરાવે છે અને તેનો અગ્રછેડો ટોપી જેવી રચનાથી એટલે કે શુક્રાગ્રથી ઘેરાયેલો હોય છે. શુક્રકોષની રચના જોઈએ તો આ શીર્ષનો ભાગ છે, આ મધ્ય ભાગ અને આ પૂંછડીનો ભાગ છે. રસ્તર, શુક્રાગ્ર, રંગસૂત્રીય દ્રવ્ય ધરાવતું કોષકેન્દ્ર, ગ્રીવા, મધ્ય ભાગ, કણાભસૂત્રનું વાદળ કહેવામાં આવે છે. અહીંયા શક્તિનો સ્ત્રોત પૂરું પાડવાનું કાર્ય છે, કારણ કે શક્તિની જરૂરિયાત છે એટલે વધુમાં વધુ કણાભસૂત્રોનું સ્થાન એના નજીકમાં છે. શુક્રાગ્ર અંડકોષને ફલિત કરવા માટે મદદ કરતા ઉત્સેચકોથી ભરેલા હોય છે. મધ્ય ભાગમાં અસંખ્ય કણાભસૂત્રો ધરાવે છે જે પૂંછડીના હલનચલન માટે શક્તિ ઉત્પન્ન કરે છે તથા ફલન માટે જરૂરી શુક્રકોષની ચલિતતા માટેની સાનુકૂળતા પૂરું પાડવાનું કાર્ય કરે છે. મૈથુન દરમિયાન એટલે પ્રત્યેક મૈથુન દરમિયાન પુરુષ લગભગ 200 થી 300 મિલિયન જેટલા શુક્રકોષોનો ત્યાગ એટલે કે કરોડો શુક્રકોષોનો ત્યાગ સ્ખલનની પ્રક્રિયામાં કરે છે, જેમાંથી સામાન્ય પ્રજનન ક્ષમતા માટે ઓછામાં ઓછા 60% શુક્રકોષો સામાન્ય આકાર અને કદના હોવા જોઈએ તથા ઓછામાં ઓછા 40% શુક્રકોષો શક્તિશાળી હલનચલન દર્શાવતા હોવા જોઈએ. તો સામાન્ય રીતે બાળકના નિર્માણ માટે કોઈ વાંધો આવતો નથી. શુક્રોત્પાદક નલિકાઓમાંથી મુક્ત થતા શુક્રકોષો સહાયક નલિકાઓ દ્વારા વહન પામે છે. શુક્રકોષોની પરિપક્વતા અને ગતિશીલતા માટે અધિવૃષણ નલિકાઓ, શુક્રવાહિનીઓ, શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્ત્રાવ આવશ્યક છે. શુક્રાશય રસ જેને કહીએ છીએ એ શુક્રકોષો સાથે મળીને વીર્ય બનાવે છે. ફક્ત શુક્રકોષો છે એનાથી વીર્ય ન કહી શકાય, પણ એમાં વિશિષ્ટ દ્રવ્ય ભળે ત્યારે વીર્યનું નિર્માણ થયું એમ કહી શકાય. નર સહાયક પ્રજનન નળીઓ અને એના ગ્રંથિઓના કાર્યનું નિયમન એટલે કે શુક્રપિંડી અંતઃસ્રાવ જે સામાન્ય રીતે આપણે એન્ડ્રોજન તરીકે ઓળખીએ છીએ.
પરિપક્વ માદા જનન કોષોના નિર્માણની પ્રક્રિયાને અંડકોષ જનન કહેવામાં આવે, જે સ્પષ્ટપણે શુક્રકોષ જનનથી જુદી પડે છે. એટલે કે શુક્રકોષ ઉત્પન્ન થયો ત્યારે 2n કોષમાંથી ઉત્પન્ન થયો અને અંડકોષ પણ 2nમાંથી ઉત્પન્ન થયો, પણ રંગસૂત્રની સંખ્યા 46 અને 23 બનવી. પણ 4 શુક્રકોષો એક સાથે ઉત્પન્ન થઈ શકે છે, પણ 4 અંડકોષો ઉત્પન્ન થતા નથી. એક જ અંડકોષ કેવી રીતે ઉત્પન્ન થાય છે એની વાત આપણે અહીંયા સ્પષ્ટતા કરીશું. ખાસ કરીને અંડકોષ જનન ગર્ભ વિકાસ દરમિયાન શરૂ થાય છે, કે જ્યારે દરેક ગર્ભીય અંડપિંડમાંથી લાખો જનન માતૃકોષો એટલે કે આદિપૂર્વ અંડકોષોનું નિર્માણ થાય છે. જન્મ બાદ વધારાના આદિપૂર્વ અંડકોષ નિર્માણ પામતા નથી અને ઉમેરાતા પણ નથી. આ કોષ વિભાજન પામવાનું શરૂ કરે છે અને અર્ધીકરણની પૂર્વાવસ્થા 1માં પ્રવેશ કરે છે અને હંગામી ધોરણે આ અવસ્થામાં અવરોધિત અથવા તો સ્થાયી રહે છે, જેને પ્રાથમિક પૂર્વ અંડકોષ કહેવામાં આવે છે. દરેક પ્રાથમિક પૂર્વ અંડકોષ ત્યારબાદ ગ્રંથિમય કોષોના સ્તર દ્વારા ઘેરાય છે અને તેને પ્રાથમિક પુટિકા કહેવામાં આવે છે. મોટી સંખ્યામાં આ પુટિકાઓ જન્મથી યૌવનારંભ અવસ્થા દરમિયાન વિઘટન પામે છે. અહીંયા અંડપિંડનો છેદ બતાવ્યો છે અને પ્રાથમિક પુટિકા છે, ગુહા દર્શાવતી તૃતીયક પુટિકા છે, ગ્રાફિયન પુટિકા છે અને અંડપાતની ક્રિયા અંડકોષ છે અને કોર્પસ લ્યુટેમના હિસ્સા આપ અંડપિંડના છેદમાં જોઈ રહ્યા છો. આથી યૌવન આરંભમાં દરેક અંડપિંડમાંથી ફક્ત 60,000 કે 80,000 પ્રાથમિક અંડપુટિકાઓ બાકી રહે છે. સ્ત્રી જન્મી હોય ત્યારે લાખોની સંખ્યામાં, દીકરી જન્મી હોય નાની બાળકી ત્યારે લાખોની સંખ્યામાં આ પ્રક્રિયા હોય છે, પણ સમય જતાં એનો નાશ થતો જાય. પ્રાથમિક પુટિકાઓ ગ્રંથીય કોષો અને નવા ઘણા સ્તરોથી આવૃત થાય છે, જેને દ્વિતીયક પુટિકા તરીકે ઓળખવામાં આવે છે. દ્વિતીયક પુટિકાઓ તરત જ તૃતીયક પુટિકામાં ફેરવાય છે, કે જે એન્ટ્રમ કહેવાતી પ્રવાહી ભરેલી ગુહા ધરાવે છે, જે તેની લાક્ષણિકતા છે. હવે અંદરનું સ્તર અંતઃઆવરણમાં અને બહારનું સ્તર બાહ્ય આવરણમાં ફેરવાય છે. તૃતીયક પુટિકામાં પ્રાથમિક પૂર્વ અંડકોષ કદમાં વૃદ્ધિ કરે અને તેનું પ્રથમ અર્ધીકરણ એટલે કે અર્ધસૂત્રી વિભાજન પૂર્ણ કરે છે. આ એક અસમાન વિભાજન છે. તેના પરિણામ સ્વરૂપ મોટા કદનું એકકીય દ્વિતીયક પૂર્વ અંડકોષ કહેવાય અને નાના કદનું પ્રાથમિક ધ્રુવકાય કહેવાય. અહીંયા મિત્રો તમે જોયું કે શુક્રકોષમાં આવું નહોતું થતું. શુક્રકોષમાં સમાન રીતે વિકાસ થતો હતો બે કોષોનો, જ્યારે અહીંયા એક કોષ કદમાં મોટો બન્યો અને એક કદમાં નાનો બન્યો. જે નાનો બન્યો એને પ્રાથમિક ધ્રુવકાય કહીશું આપણે. દ્વિતીયક પૂર્વ અંડકોષ પ્રાથમિક પૂર્વ અંડકોષનો પોષક ઘટકો સભર કોષરસનો જથ્થો જાળવી રાખે છે. હવે સ્ટેજ બદલાય છે એટલે તૃતીય પુટિકા આગળ પુખ્ત પુટિકા અથવા તો ગ્રાફિયન પુટિકામાં ફેરવાય છે. દ્વિતીયક પૂર્વ અંડકોષ તેની ફરતે નવા સ્તરની રચના કરે છે, જેને ઝોના પેલ્યુસિડા તરીકે ઓળખવામાં આવે છે. હવે ગ્રાફિયન પુટિકાના તૂટવાથી અંડપિંડમાંથી દ્વિતીયક પૂર્વ અંડકોષ મુક્ત થાય છે. આ પ્રક્રિયાને અંડપાત કહેવામાં આવે છે, જે સ્ત્રીમાં દર સરેરાશ 14મો દિવસ અંડપાતની પ્રક્રિયાનો દિવસ ગણવામાં આવે છે, જે આપણે આગળ ઋતુસ્રાવની ઘટનામાં વિગતમાં જોઈશું. અહીંયા તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે શુક્રકોષ જનન અને અંડકોષ જનનનો એક ચાર્ટ આપ્યો છે. તમે જો આ તબક્કો છે અને આ તબક્કો સમાન છે. આમાંથી એક શુક્રકોષ વેલ ડેવલપ થઈ રહ્યો છે, અંડકોષ પણ ડેવલપ થયો છે, પણ અહીંયા તમે જુઓ તો 4 કોષ સમાન રીતે ડેવલપ થયા, જ્યારે અહીંયા આ જે કોષો છે એમાં તમને ભેદ દેખાતો હશે. અહીંયા 4 શુક્રકોષો સંપૂર્ણ વિકસી ગયા, અહીંયા ફક્ત એક જ અંડકોષ વિકસ્યો. એટલે અહીંથી પ્રક્રિયા બંનેની સમાન હતી. તો અહીંયા 4 શુક્રકોષ ડેવલપ થયા છે, જ્યારે અહીંયા એક જ અંડકોષ ડેવલપ થયો છે. હવે સૌથી મહત્વની વાત કરીએ છીએ ઋતુચક્ર. માદા પ્રાઇમેટ ઉદાહરણ સ્વરૂપે વાનર, એપ્સ અને માનવમાં જોવા મળતા પ્રજનન ચક્રને ઋતુચક્ર કહેવામાં આવે છે. પ્રથમ ઋતુસ્રાવ રજોધર્મની શરૂઆતમાં યૌવન આરંભ થાય છે, જેને રજો દર્શન. જ્યારે નાનકડી બાળકી સ્ત્રી તત્વ ધારણ કરે અને પ્રથમ માસિક આવે એ ઘટનાને રજો દર્શન તરીકે ઓળખવામાં આવે છે. માદામાં સ્ત્રીઓમાં ઋતુસ્રાવ સરેરાશ 28-29 દિવસના અંતરાલે પુનરાવર્તિત થાય છે અને પ્રથમ ઋતુસ્રાવથી બીજા ઋતુસ્રાવ વચ્ચેની ચક્રીય ઘટનાને ઋતુચક્ર તરીકે આપણે ઓળખીશું. દરેક ઋતુચક્રની મધ્યમાં
એક અંડકોશ મુક્ત થાય છે. એ મિત્રો બરોબર સમજો, પુરુષ જેટલી વાર પ્રજનન કરે છે તેટલી વાર લાખો કરોડોની સંખ્યામાં શુક્રકોષ પેદા કરી શકે છે, પણ સ્ત્રીની એક મર્યાદા છે કે દર માસે એક જ અંડકોષ પેદા કરે છે. અને એ પણ ક્યારે? જ્યારે એનું રજો દર્શનથી રજો નિવૃત્તિનો સમયગાળો હોય તે દરમિયાન. ચક્રની શરૂઆત ઋતુસ્રાવ તબક્કાથી થાય છે. તે સમયે ઋતુસ્રાવ થાય છે અને 3 થી 5 દિવસ સુધી ચાલતો હોય છે. ઋતુસ્રાવ એ ગર્ભાશયનું અંતસ્તર અને તેની રુધિરવાહિનીના તૂટવાને પરિણામે નિર્માણ પામતું પ્રવાહી છે કે જે યોનિમાર્ગ મારફતે દુર્ગંધ મારતું પ્રવાહી બહાર ધકેલાય છે. ઋતુસ્રાવ ત્યારે જ જોવા મળે જ્યારે અંડકોષ ફલિત હોતો નથી. જો અંડકોષ ફલિત થઈ જાય તો ગર્ભધારણની પ્રક્રિયા કહેવાય. એટલે ઋતુસ્રાવનો અભાવ એ ગર્ભધારણની સૂચક નિશાની માનવામાં આવે છે. જો કે તે કેટલાક અન્ય નીચે દર્શાવેલા કારણોને લીધે પણ થઈ શકે છે, જેવા કે તણાવની અથવા અસ્વસ્થતાના વગેરે. એટલે સ્ત્રીમાં દર 28 દિવસે માસિક આવવું જોઈએ, પણ ક્યારેક એ માસિક મોડું પણ પડે છે. તો એનું કારણ એ છે કે એમાં ગર્ભધાન થયું છે એવું જ માનવાનું કોઈ કારણ નથી. ક્યારેક એ ટેન્શનમાં હોય અથવા માનસિક અથવા શારીરિક કોઈ બીમારીના લીધે પણ માસિક ધર્મ જે છે 28ના દિવસોને બદલે 30, 32 કે 35 દિવસ સુધી લંબાતો હોય છે. ઋતુસ્રાવ તબક્કા બાદ પુટકીય તબક્કો આવે છે અને આ તબક્કા દરમિયાન અંડપિંડમાંથી પ્રાથમિક પુટિકાઓ વૃદ્ધિ પામી સંપૂર્ણ વિકસિત ગ્રાફિયન પુટિકામાં ફેરવાય અને સાથે સાથ ગર્ભાશયનું અંતઃસ્તર પ્રસાર દ્વારા એ પુનઃ સર્જન પામે છે. અંડપિંડ અને ગર્ભાશયના આ ફેરફારો પિચ્યુટરી અને અંડપિંડીય અંતઃસ્ત્રાવની માત્રામાં થતા ફેરફાર દ્વારા પ્રેરાય છે. એટલે મિત્રો અહીંયા અંડપિંડમાંથી અને પિચ્યુટરી ગ્લેન્ડ બંને ક્રિયાશીલ થાય છે. ગોનેડોટ્રોપિન LH અને FSનો સ્ત્રાવ એ પુટકીય તબક્કા દરમિયાન ક્રમશઃ વધે છે અને તે પુટકીય વિકાસ તેમજ વિકસિત પુટિકાઓ દ્વારા ઇસ્ટ્રોજનના સ્ત્રાવને ઉત્તેજે છે. ચક્રની મધ્યમાં આશરે 14મા દિવસે LH અને FSH બંને ઉચ્ચ સ્તર પ્રાપ્ત કરે છે. LHનો ઝડપી સ્ત્રાવ તેને ચક્રના મધ્યમાન એટલે કે વચ્ચેના સમય દરમિયાન મહત્તમ સ્તર સુધી દોરી જાય છે, જેને LH પરાકાષ્ઠા કહેવામાં આવે છે, જે ગ્રાફિયન પુટિકાના તૂટવાની પ્રક્રિયાને પ્રેરે છે અને તેના કારણે અંડકોષ મુક્ત થાય, જેને આપણે અંડકોષપાતની ક્રિયા કહીશું. અંડકોષપાત એટલે કે અંડપાત તબક્કો છે. ત્યારબાદ સ્ત્રાવી લ્યુટિયલ તબક્કો આવે છે, જે દરમિયાન ગ્રાફિયન પુટિકાનો બાકીનો ભાગ કોર્પસ લ્યુટિયમમાં ફેરવાય છે. કોર્પસ લ્યુટિયમ મોટા જથ્થામાં પ્રોજેસ્ટેરોન અંતઃસ્રાવ મુક્ત કરે છે, જે ગર્ભાશયના અંતઃસ્તરની જાળવણી માટે આવશ્યક છે. અહીંયા આકૃતિમાં તમે જુઓ ધ્યાનથી તો એક આ તબક્કો અલગ બતાવે છે, એક અહીંયા એક ભાગ જોવાનો છે અને એક અહીંયા ભાગ. આ છે ગર્ભાશયની દિવાલ બતાવે છે. અહીંયા તમે એના કદમાં થતો ફેરફાર પણ તમે જોઈ શકો છો. અહીંયા 1, 3, 5, 7, 9, 11 એકી સંખ્યામાં દિવસો લખ્યા છે. 27, 28 અને 29 અને પહેલો દિવસ. એટલે આ જે ગતિવિધિ છે તે અહીંયા આ બે રેખાઓ તમને ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટરનું લેવલ કેવી રીતે અપ થાય છે એ તમને જોવા મળે છે. અને અહીંયા FSH અને LH આ જે 14મો દિવસ જે છે એની અંદર અને પછી ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું કોનું પ્રમાણ વધશે અને કોનું પ્રમાણ ઘટશે એ ક્યારેક પ્રશ્ન સ્વરૂપે આવે તો આના આધારે તમે એનો જવાબ કરી શકો છો. અહીંયા અંડકોષમાંથી અંડકોષ બન્યો અને કેવી રીતે મુક્ત થયો એનો આ તબક્કો છે. એટલે પહેલા 14 દિવસમાં ગ્રાફિયન પુટિકા શબ્દ છે અને અહીંયા એક શબ્દ છે કોર્પસ લ્યુટિયમ. આ ખાસ મિત્રો તમારે ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. ગર્ભાશયનું અંતઃસ્તર ફલિત અંડકોષોના સ્થાપન અને ગર્ભધારણની અન્ય ઘટનાઓ માટે જરૂરી છે. ગર્ભધારણ દરમિયાન ઋતુચક્રની બધી જ ઘટનાઓ અટકી જાય છે અને ઋતુસ્રાવ થતો નથી. ફલન ન થાય એ સ્થિતિમાં કોર્પસ લ્યુટિયમ વિઘટિત થાય. આને કારણે ગર્ભાશયનું અંતઃસ્તર વિઘટન પામે અને ઋતુસ્રાવ થાય છે, જે નવા ચક્રની નિશાની છે. માનવમાં ઋતુચક્ર એટલે કે સ્ત્રીની અંદર ઋતુચક્ર 50 વર્ષની ઉંમરની આસપાસ બંધ થાય છે, જેને મેનોપોઝ કહેવામાં આવે છે. ચક્રીય ઋતુસ્રાવ સામાન્ય પ્રજનન અવસ્થાનું સૂચક છે અને રજોદર્શન અને મોનોપોઝ વચ્ચે લંબાયેલ છે. હવે મિત્રો આપણે ફલન અને ગર્ભસ્થાપન વિશેની વાત કરીશું.
સંવનન મૈથુન દરમિયાન શિશ્ન દ્વારા વીર્યને યોનિ માર્ગમાં ઠાલવવા મુક્ત કરવામાં આવે છે. ચલિત શુક્રકોષો ઝડપી તરે છે અને ગ્રીવા દ્વારા ગર્ભાશયમાં પ્રવેશે છે અને અંતે અંડવાહિનીના ઇથમસ અને તુંબકીય જોડાણ સ્થાને તુંબિકા ઇથમસ જોડાણ સુધી પહોંચે છે. અંડપિંડ દ્વારા મુક્ત થતો અંડકોષ પણ તુંબકીય ઇથમસ જોડાણ સ્થાને વહન પામે છે અને ત્યાં એનું ફલન થાય છે. એટલે શુક્રકોષ અંડકોષને અંડવાહિનીમાં જ ફલિત કરે છે. ફલન ફક્ત ત્યારે જ થાય છે જ્યારે અંડકોષ અને શુક્રકોષો એક સાથે તુંબકીય ઇથમસ જોડાણ સ્થાને વહન પામે. આ જ કારણે બધી જ સંવનન ક્રિયાઓ ફલન અને ગર્ભધારણમાં પરિણમતી નથી. શુક્રકોષના અંડકોષ સાથેના જોડાણની પ્રક્રિયાને ફલન કહેવામાં આવે છે. ફલન દરમિયાન શુક્રકોષ અંડકોષના જોના પિલ્યોસિડાના સંપર્કમાં આવે છે અને પટલના ફેરફારને પ્રેરે છે, જે અન્ય શુક્રકોષના પ્રવેશને અટકાવે છે. સમયાંતરે આપણે એની વિડીયો જોઈશું એટલે તમને ખ્યાલ આવશે કે એક અંડકોષ એક જ શુક્રકોષને પ્રવેશ આપે છે. થોડાક શુક્રકોષ દ્વારા ઘેરાયેલ અંડકોષની એક આકૃતિ આપણે નિહાળીએ. આ જોના પેલ્યુસિડાનો ભાગ છે. આ કોરોના રેડિયોટાના કોષોનો હિસ્સો અને પેરીવિટેલાઇન અવકાશ અથવા પરિઅંડપિંડી અવકાશ અને અંડકોષ, અને આ એક કરતાં વધારે શુક્રકોષો અંડકોષને અલગ અલગ સાઈડથી ઘેરતા બતાવ્યા છે. આથી તે સુનિશ્ચિત થાય છે કે ફક્ત એક જ શુક્રકોષ એક અંડકોષને ફલિત કરે છે. શુક્રાગ્રનો સ્ત્રાવ શુક્રકોષને અંડકોષના કોષરસમાં જોના પેલ્યુસિડા અને કોષરસ પટલ મારફતે પ્રવેશ કરાવવામાં મદદ કરે છે, જે દ્વિતીયક અંડકોષના અર્ધીકરણની પૂર્ણતાને પ્રેરવાનું કાર્ય કરે છે. દ્વિતીયક અર્ધીકરણ પણ અસમાન હોય છે. પરિણામે દ્વિતીય ધ્રુવકાય અને એકકીય અંડકોષનું નિર્માણ થાય છે. તરત જ શુક્રકોષનું એકકીય કોષ કેન્દ્ર અને અંડકોષ એકકીય કોષ કેન્દ્ર જોડાય અને દ્વિતીયક ફલિતાંડ ઝાયગોટ બનવાનું શરૂ કરે છે. બાળકની જાતિ આ તબક્કામાં નક્કી થાય છે. તમે જાણો છો કે સ્ત્રીમાં રંગસૂત્રની પેટર્ન જે છે એ XX અને નરમાં XY તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. તેથી માદા દ્વારા ઉત્પન્ન થતા બધા જ એકકીય જનનકોષો એટલે કે અંડકોષ X લિંગી રંગસૂત્ર ધરાવે છે, જ્યારે નર જનનકોષો શુક્રકોષોમાં લિંગી રંગસૂત્ર X કે Y હોય છે. આથી 50% શુક્રકોષો X રંગસૂત્ર ધરાવે છે, જ્યારે બાકીના 50% Y રંગસૂત્ર ધરાવે છે. નર અને માદાના જનનકોષોના જોડાણ બાદ ફલિતાંડ કાં તો XX કે XY રંગસૂત્ર ધરાવે છે, જેનો આધાર X કે Y રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ કે જે અંડકોષને ફલિત કરે છે તેના ઉપર હોય છે. ફલિતાંડ XX રંગસૂત્ર ધરાવે તો એ માદા શિશુ તરીકે વિકસશે અને જ્યારે XY રંગસૂત્ર ધરાવે ત્યારે ફલિતાંડ નર શિશુમાં વિકસતું હોય છે. તેટલા માટે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કહેવું સાચું છે કે બાળકની જાતનું નિશ્ચન પિતા દ્વારા થાય છે, નહીં કે માતા દ્વારા. પણ આપણા સમાજમાં મોટાભાગે દીકરો ન પેદા કરવા માટે પુરુષ કરતાં સ્ત્રીને વધારે દોષિત માનતા હોઈએ છીએ. એટલે આ એક લોકજાગૃતિનું કાર્ય આપના દ્વારા થાય તો એ વિશેષ આનંદદાયક બાબત રહેશે. ફલિતાંડ જ્યારે અંડવાહિનીના ઇથમસ દ્વારા ગર્ભાશય તરફ પસાર થતો હોય છે ત્યારે તેમાં સંભાજન શરૂ થાય અને જેને વિખંડન કહેવામાં આવે છે, જે 2, 4, 8, 16 બાળકોષોનું નિર્માણ કરે છે, જેને ગર્ભકોષ્ઠી કોષ કહેવામાં આવે છે. 8 થી 16 ગર્ભકોષ્ઠી કોષોયુક્ત ગર્ભને મોરુલા તરીકે ઓળખવામાં આવે છે. અંડવાહિની દ્વારા અંડકોષનું વહન, ફલન અને વૃદ્ધિ પામતા ગર્ભનો માર્ગ જોઈએ આપણે તો અહીંયા વિવિધ તબક્કા આપેલા છે. આકૃતિ A, B, C, D એટલે આ એક અંડકોષ એને શુક્રકોષે ઘેર્યો, એકમાંથી 2, 4, 8, 16, 32 કોષો કેવી રીતે બને છે અને 16 કોષીય અવસ્થાને મોરુલા ગર્ભ કેમ કહેવામાં આવે છે એની વિગત આપણે અહીંયા જોઈ શકીએ છીએ. મોરુલા સતત વિભાજન પામતું રહે છે અને ગર્ભાશય તરફ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ ગર્ભકોષ્ઠ કોથળીમાં રૂપાંતરિત થાય છે. ગર્ભકોષ્ઠ કોથળીના બહારના સ્તરમાં ગોઠવાયેલા ગર્ભકોષ્ઠી કોષો પોષક કોષો કહેવાય છે અને પોષક કોષો સાથે જોડાયેલ અંદરના કોષોનો સમૂહ અંતઃકોષ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ પોષક કોષ સ્તર ગર્ભાશયના અંતઃસ્તર સાથે જોડાય છે અને અંતઃકોષ સમૂહ ગર્ભ તરીકે વિભેદિત પામે છે. જોડાણ બાદ ગર્ભાશય કોષો ઝડપી વિભાજન પામે છે અને ગર્ભકોષ્ઠ કોથળીને ઘેરે છે. પરિણામ સ્વરૂપ ગર્ભકોષ્ઠ કોથળી ગર્ભાશયના અંતઃસ્તરમાં સ્થાપિત થાય છે
જેને ગર્ભસ્થાપન કહે છે અને તેને ગર્ભધારણ ગર્ભાવસ્થા તરફ દોરી જવાનું કાર્ય કરે છે. ગર્ભધારણ, ગર્ભાવસ્થા અને ગર્ભીય વિકાસ વિશેની વાત કરીએ આપણે તો ગર્ભસ્થાપન બાદ પોષક કોષો ઉપર આંગળી જેવા પ્રવર્ધો દેખાય છે જેને જરાયુ અંકુરણ કહેવામાં આવે છે, જે ગર્ભાશયની પેશીઓ અને માતાના રુધિર દ્વારા ઘેરાયેલ હોય છે. જરાયુ અંકુર અને ગર્ભાશય પેશી એકબીજા સાથે સંકળાઈ અને સંયુક્ત રીતે ભ્રૂણ અને માતાના શરીર વચ્ચે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ બનાવે છે, જેને પ્લેસેન્ટા અથવા તો જરાયુ તરીકે આપણે ઓળખીશું. ગર્ભાશયમાં આવેલ માનવ ભ્રૂણ કેવી રીતે સ્થાપિત થાય છે એ અહીંયા આકૃતિમાં આપ જોઈ શકો છો. જરાયુ ભ્રૂણને ઓક્સિજન અને પોષક ઘટકોનો પુરવઠો પૂરો પાડે છે તથા ભ્રૂણ દ્વારા ઉત્પાદિત કાર્બન ડાયોક્સાઇડ અને ઉત્સર્ગ અથવા નકામા પદાર્થોનો નિકાલ કરે છે. જરાયુ ભ્રૂણ સાથે ગર્ભનાળ દ્વારા સંકળાયેલ છે, જે ભ્રૂણની અંદર અને બહારના પદાર્થોના વહનમાં મદદ કરતા છે. જરાયુ અંતઃસ્રાવી પેશી તરીકે પણ વર્તે છે અને ઘણા અંતઃસ્રાવ ઉત્પન્ન કરે છે, જેવા કે હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોપિક હોર્મોન HCG અને હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોઝેન જેને HPL કહીશું, ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન વગેરે અંતઃસ્રાવ એમાં પેદા થાય છે. ગર્ભાવસ્થાના અંત ભાગમાં અંડપિંડ દ્વારા રિલેક્સેશન કહેવાતા અંતઃસ્રાવનો પણ સ્ત્રાવ થાય છે. એ યાદ રાખવું જરૂરી છે કે HCG, HPL અને રિલેક્સેશન સ્ત્રીઓમાં ફક્ત ગર્ભાવસ્થા દરમિયાન જ ઉત્પન્ન થાય છે. ક્યારેક પ્રશ્ન પૂછવામાં આવે કે સ્ત્રીના અંતઃસ્રાવોનું લિસ્ટ આપો અને ગર્ભાવસ્થા દરમિયાન ઉત્પન્ન થતા અંતઃસ્રાવમાં શું ફરક છે, તો તમને ખ્યાલ હોવો જોઈએ. વધારામાં ગર્ભાવસ્થા દરમિયાન માતાના રુધિરમાં અન્ય અંતઃસ્રાવ જેવા કે ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, કોર્ટિસોલ, પ્રોલેક્ટિન, થાઇરોક્સિન વગેરેના સ્તરમાં પણ ફેરફાર થાય છે. આ અંતઃસ્રાવોના ઉત્પાદનમાં વધારો ગર્ભની વૃદ્ધિના આધાર માટે, માતામાં ચયાપચયિક ફેરફારો અને ગર્ભાવસ્થાની જાળવણી માટે આવશ્યક છે. ગર્ભસ્થાપન બાદ તરત જ અંતકોષ સમૂહ એટલે કે ભ્રૂણ એ બાહ્ય ગર્ભસ્તરનાથી ઓળખાતા બહારના સ્તરના અને અંતઃગર્ભસ્તરથી ઓળખાતા અંદરના સ્તરમાં વિભેદન પામવાની શરૂઆત કરે છે. બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તરની વચ્ચે મધ્ય ગર્ભસ્તર રચાય છે. આ ત્રણેય સ્તરો પુખ્તતામાં બધી પેશીઓ અંગોના નિર્માણને વેગ આપે છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અંતઃકોષ સમૂહ સ્ટેમ કોષ તરીકે ઓળખાતા કેટલાક કોષો ધરાવે છે, જે ઘણી બધી જ પેશીઓ અને અંગોના નિર્માણની ક્ષમતા ધરાવે છે. એટલે મિત્રો, તમને ખ્યાલ હશે કે આફ્ટર ડિલિવરી પછી સ્ટેમ સેલને પ્રિઝર્વ કરવાની પ્રક્રિયા લેબોરેટરીઓમાં હવે શરૂ થઈ છે અને આવનારા ભવિષ્યમાં કોઈ બાળકના અંગ ઉપાંગ વિક્ષેપિત થાય તો એના સ્થાને નવા અંગો આપણે વિકસાવી શકીશું. ગર્ભાવસ્થાના વિવિધ મહિનાની વાત કરીએ આપણે અહીંયા તો મનુષ્યમાં ગર્ભાવસ્થા 9 મહિના ચાલે છે. કૂતરા, હાથી, બિલાડીઓ અને માં ગર્ભાવસ્થાના અલગ અલગ માસ છે. સૌથી વધારે લાંબો ગર્ભધાન સમય છે એ હાથીમાં હોય છે. મનુષ્યમાં 1 મહિનાની ગર્ભાવસ્થા બાદ ભ્રૂણનું હૃદય નિર્માણ પામે છે. વૃદ્ધિ પામતા ગર્ભની પ્રથમ નિશાની સ્ટેટોસ્કોપ દ્વારા હૃદયનો અવાજ આપણે ધ્યાનથી સાંભળવો તે છે. એટલે માતાના ધબકારા અને અંદર વિકસતા બાળકના ધબકારા આપણે સ્ટેટોસ્કોપથી માપી શકતા હોય છે, જાણી શકતા હોય છે. ગર્ભસ્થાપનના બીજા મહિનાને અંતે ગર્ભમાં ઉપાંગો અને આંગળીઓ વિકસે છે. 12 અઠવાડિયાને અંતે પ્રથમ એટલે કે 3 મહિના મોટાભાગના મુખ્ય અંગો નિર્માણ પામે છે. દાખલા તરીકે ઉપાંગ અને બાહ્ય જનન અંગો સારી રીતે વિકસેલ હોય છે. ગર્ભનું પ્રથમ હલનચલન અને માથા ઉપર વાળ 5મા મહિના દરમિયાન જોવા મળે છે. 24 અઠવાડિયા બાદ શરીર સૂક્ષ્મ વાળથી ઘેરાય છે. આંખના પોપચા અલગ થાય છે. પાંપણોનું નિર્માણ શરૂ થઈ જાય છે. ગર્ભાવસ્થાના 9 મહિના બાદ ગર્ભ સંપૂર્ણ વિકસિત બને છે અને એના માટે પ્રસવ ડિલિવરી માટે તૈયાર હોય છે. પ્રસૂતિ અને દૂધસ્રાવની વાત કરીએ તો મનુષ્યનો ગર્ભાવસ્થાનો સરેરાશ સમયગાળો આશરે 9 મહિનાનો હોય છે, જે ગર્ભધાન સમય અથવા તો ગર્ભાવધિ કાળ તરીકે ઓળખવામાં આવે છે. ગર્ભાવસ્થાના અંત ગર્ભાશયમાં શક્તિશાળી સંકોચન પ્રેરાય અને જેના કારણે ગર્ભની બહાર નિકાલ પ્રસવની ક્રિયા શરૂ થાય છે. ગર્ભની પ્રસવની આ ક્રિયાને પ્રસૂતિ તરીકે ઓળખવામાં આવે છે. જટિલ ચેતા અંતઃસ્રાવી પદ્ધતિ દ્વારા પ્રસૂતિ પ્રેરાય છે. પ્રસૂતિ માટેના સંકેતો સંપૂર્ણ વિકસિત ગર્ભ અને જરાયુમાંથી ઉત્પન્ન થાય છે કે
કે જે ગર્ભાશયના હળવા સંકોચનને પ્રેરે છે, જેને ગર્ભના નિકાલની પરાવર્તિત ક્રિયા કહેવામાં આવે છે. આ પ્રક્રિયા માતાની પિટ્યુટરી ગ્રંથિમાંથી ઓક્સિટોસિનના સ્ત્રાવને પ્રેરે છે. ઓક્સિટોસિન ગર્ભાશયના સ્નાયુ ઉપર અસર કરે અને જેને કારણે ગર્ભાશયનું શક્તિશાળી સંકોચન થાય છે, જેના બદલામાં તે ઓક્સિટોસિનના વધુ સ્ત્રાવને ઉત્તેજવાનું કાર્ય કરે છે. ગર્ભાશય સંકોચન અને ઓક્સિટોસિનના સ્ત્રાવ વચ્ચેની પરાવર્તિત ક્રિયા સતત ચાલવાને કારણે વધુને વધુ શક્તિશાળી સંકોચન ઉત્તેજે છે. આ સંકોચન બાળકને પ્રસવ માર્ગ દ્વારા ગર્ભાશયમાંથી બહાર નિકાલ તરફ દોરી જાય છે, જેને પ્રસૂતિ તરીકે ઓળખવામાં આવે છે. બાળ જન્મ બાદ તરત જ જરાયુ પણ ગર્ભાશયમાંથી બહાર આવે છે. માદા સ્ત્રીની સ્તનગ્રંથિઓ ગર્ભાવસ્થા દરમિયાન વિભેદીકરણ પામે અને ગર્ભાવસ્થાના અંત તરફ જતા દુગ્ધસ્રાવ કહેવાતી પ્રક્રિયા દ્વારા દૂધનું ઉત્પાદન શરૂ કરે છે. આ નવા જન્મેલા બાળકને ખોરાક આપવામાં માતાને મદદ કરે છે. દુગ્ધસ્રાવના શરૂના કેટલાક દિવસો દરમિયાન દૂધ ઉત્પાદનને ક્લોસ્ટ્રમ તરીકે ઓળખવામાં આવે છે, જે માતાનું દૂધ બાળક માટે ખૂબ ઉપયોગી છે, જેમાં ઘણા એન્ટીબોડી આવેલા હોય છે, જે નવા જન્મેલા બાળકોમાં પ્રતિકારકતા વિકસાવવામાં અત્યંત આવશ્યક છે. બાળકની વૃદ્ધિના શરૂઆતના સમયગાળા દરમિયાન સ્તનપાનને ડૉક્ટરો દ્વારા બાળકના સ્વાસ્થ્ય ઉછેર માટે ભલામણ કરવામાં આવે છે. માતાના દૂધની સાપેક્ષમાં દુનિયાની કોઈ પણ ડેરી પ્રોડક્ટ કે પાવડર હજી સુધી એનો સમાન રીતે સામનો કરી શકી નથી, એમ કહીએ તો ખોટું સહેજ પણ નથી. મિત્રો, આપની સમક્ષ ચેપ્ટર 3 રજૂ કરવાની એક તક મળી છે. આપણે કેટલાક વિડીયો જોયા છે. યુટ્યુબનો આપણે અહીંયા ફરી આભાર માનીએ છીએ અને આશા રાખું છું કે આપના મોટાભાગના પ્રજનન તંત્રના સંદર્ભના ખ્યાલો એ અહીંયા સ્પષ્ટ થયા હશે. આભાર. જય હિન્દ, જય ભારત.